કચ્છમાં મતદાર યાદી સુધારણાને લઈને કોંગ્રેસનું ગંભીર આક્ષેપ. ભાજપ દ્વારા મોટા પાયે સાચા મતદારોના નામ કમી કરવાની કોશિશ કરાઈ રહી છે. કોંગ્રેસે દાવો કર્યો છે, સૌથી મોટી બેદરકારી એ છે, જેમાં કચ્છમાંથી બદલી પામેલા કલેક્ટર અને તેઓના પરિવારના સભ્યોના નામો હજુ કમી થયા નથી. કચ્છ જિલ્લામાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસ પક્ષે ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસનો દાવો છે કે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા આયોજનબદ્ધ રીતે 25થી 30 હજાર સાચા મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરાવવાનો કારસ્તાન રચાયો છે. આ માટે ફોર્મ નંબર 7 બલ્કમાં ભરી છેલ્લા દિવસે દરેક પ્રાંત અને મામલતદાર કચેરીમાં રજૂ કરવામાં આવ્યા હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ દરેક વિધાનસભા દીઠ 4થી 5 હજાર મતદારોના નામ કમી કરવા માટે વાંધા રજૂ કરવામાં આવ્યા છે, જેમાં મોટાભાગે મુસ્લિમ વિસ્તારના મતદારોને નિશાન બનાવવામાં આવ્યા છે. ચૂંટણી પંચના નિયમો અનુસાર એક વ્યક્તિ માત્ર 5 ફોર્મ જ રજૂ કરી શકે છે અને બલ્કમાં ફોર્મ સ્વીકારવાના નથી. ત્યારે કયા નિયમ હેઠળ આટલા મોટા પાયે ફોર્મ સ્વીકારવામાં આવ્યા તે અંગે કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત તારીખ 18/1/2024 સુધી ફોર્મ નંબર 6, 7 અને 8 દ્વારા નવા નામ ઉમેરવા, નામ કમી કરવા અને શિફ્ટિંગ માટે અરજીઓ લેવાઈ રહી હતી. આ સમયગાળાનો દુરુપયોગ કરીને જિલ્લા ભાજપ કાર્યાલયમાંથી સંકલિત રીતે ફોર્મ ભરાવી રજૂ કરાયા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે. કોંગ્રેસે વધુમાં જણાવ્યું છે કે કોઈપણ મતદારનું નામ કમી કરતા પહેલા કાયદા મુજબ તે મતદારને નોટિસ આપી સાંભળવાની પ્રક્રિયા ફરજિયાત છે. જો આ પ્રક્રિયા વગર સાચા મતદારોના નામ કમી કરવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી BLO, ARO, RO તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીની રહેશે. મતદાર યાદીમાં અનેક ગંભીર ક્ષતિઓ હોવાનો મુદ્દો પણ કોંગ્રેસે ઉઠાવ્યો છે. કચ્છમાંથી બદલી થયેલા પૂર્વ કલેક્ટરોના નામો હજુ પણ મતદાર યાદીમાં કેવી રીતે સમાવાયા? ખોટા ફોટા, નામ અને ફોટાની અસંગતતા તેમજ નવા ફોટા લેવાયા હોવા છતાં જૂના ફોટા મતદાર યાદીમાં દર્શાવવાના મુદ્દે કોંગ્રેસે સવાલ કર્યા છે. કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો નિયમ વિરુદ્ધ કોઈપણ કામગીરી કરીને ભાજપને ફાયદો પહોંચાડવામાં આવશે તો જવાબદાર અધિકારીઓ સામે હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ સહિતની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ તમામ ગામોના આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓને પોતાના વિસ્તારના BLO સાથે સંપર્ક કરી સાચા મતદારોના નામ સુરક્ષિત રહે તે માટે સચેત રહેવા અપીલ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે કોંગ્રેસે ચૂંટણી અધિકારીઓ પાસેથી તટસ્થ, ન્યાયિક અને નિષ્પક્ષ કાર્યવાહી કરવાની માંગ કરી છે. વધુમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ VK હુંબલે પત્રકારોને વાકેફ કરતા કહ્યું હતું. ખૂબ ગંભીર મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું. રવિવાર હોવા છતાં આજે પ્રેસ રાખવાનું મુખ્ય કારણ એવું છે કે ભારતીય જનતા પાર્ટી છે એ લોકતંત્રને ખતમ કરવા માગે છે અને અત્યારે આપણે કચ્છ જિલ્લામાં મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં 18/1 સુધીમાં જે ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થઈ એની સામે તમારે વાંધા લેવા હોય, નવા નામ ઉમેરવા હોય, એ બધો કાર્યક્રમ ચાલવાનો હતો. ત્યારે ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને કચ્છ ભાજપ દ્વારા લોકશાહીને ખતમ કરવા માટે કચ્છ જિલ્લામાં જુદી જુદી વિધાનસભા ક્ષેત્રમાં 25થી 30 હજાર વાંધાઓ જે ફોર્મ નંબર 7 ભરી અને દરેક ચૂંટણી અધિકારીને પોતાની ગાડીમાં, ભારતીય જનતા પાર્ટીની પોતાની ગાડીમાં જઈ અને ત્યાં એ આપી આવ્યા છે અને એ ચૂંટણી અધિકારી દરેક BLOને આપશે. અને ભાજપે એક ટાર્ગેટ કર્યું છે કે દરેક બૂથ ઉપર 40, 50, 60 નામો ઓછામાં ઓછા કમી થવા જોઈએ. ભાજપના પ્રમુખ, જિલ્લા ભાજપના પ્રમુખ દરેક જગ્યાએ તાલુકામાં મિટિંગ કરી અને એમના કાર્યકરોને પણ સૂચના આપેલી હતી કે કોઈ પણ હિસાબે ત્યાં નામો કમી થવા જોઈએ. એના ભાગરૂપે અમને કાલે જાણવા મળ્યું, ગઈકાલની જ વાત છે, હવે માત્ર આજે છેલ્લો દિવસ છે, ગઈકાલે શનિવાર હતો, કાલે સાંજના 4 વાગ્યાની આજુબાજુમાં દરેક ભાજપના કાર્યાલય, કચ્છ ભાજપના કાર્યાલયમાંથી ગાડીઓમાં મૂકીને દરેક ચૂંટણી અધિકારીને ત્યાં બ્લોકમાં 7 નંબરના ફોર્મ રજૂ કરી આવ્યા કે આ નામો ખોટા છે અને એ નામો જે કમી કરવા માટેની જે 7 નંબરનું ફોર્મ ભર્યું છે, 7 નંબરના ફોર્મથી વાંધો લેનારે એ નામ કમી કરવા માટેની માંગણી કરતા હોય છે. ત્યારે એમાં અમે જોયું, અમને દેખાણું કે 90% એવા લોકો છે કે એક જ સમાજને ટાર્ગેટ કર્યું છે અને ખાસ કરીને દરેક ગામોમાં મુસ્લિમ જ્યાં દેખાણા ત્યાં એને ટાર્ગેટ કર્યું છે. અને આ બધી જે ફોર્મ નંબર 7 છે એ પ્રદેશ કાર્યાલયમાંથી ભરાઈ અને જિલ્લા કાર્યાલય, ભાજપના કાર્યાલય સુધી આવેલા અને જિલ્લા ભાજપ કાર્યાલય દરેક ચૂંટણી અધિકારીને આપ્યા. આ ખૂબ ગંભીર બાબત છે, કારણ કે લોકશાહીમાં દરેકને એકમત આપવાનો અધિકાર છે. કોઈનું તમે નામ
કેવી રીતે કમી કરી શકો? અને માણસો હયાત છે. મને મારા વિસ્તારમાંથી મારા પોતાના ગામમાં ભીમાસર ગામમાં મેં 39 નામ જે કમી કરવા માટેની અરજી આવી છે એમાં 34 નામ મુસ્લિમોનો છે, જે અત્યારે મારા ગામના જ છે. એના વડીલો પારજીત અહીંયા રહે છે, એના નામો તમે કેમ કમી કરી શકો? આ તો મેં તમને દાખલો આપ્યો. બાકી દલિત છે, કોલી છે, ભીલ છે, જે સમાજ છે, કોંગ્રેસ પ્રેરિત મતદારોને ગોતી અને ટાર્ગેટ કરવામાં આવે છે કે કોઈ પણ હિસાબે આ નામો કમી થવા જોઈએ. અને એવા 25 થી 30 હજાર વાંધાઓ કચ્છમાં જુદા જુદા આપણા એઆરઓ કને એમને રજૂ કરેલા છે, જેની સામે અમને સખત વાંધો છે. અમે રાજ્ય ચૂંટણી પંચને આજે ગંભીરતાથી પત્ર લખ્યો છે. એક પણ સાચું નામ કમી ન થવું જોઈએ, એક પણ. દરેક મતદારને મતદાનનો અધિકાર છે. જિલ્લા ચૂંટણી અધિકારીને પણ અમે ફરિયાદ કરી છે. પહેલી વાત તો એ છે કે જે એના નિયમ છે ચૂંટણીના પંચના, એના મુજબ કોઈ પણ બ્લોકમાં વાંધો ન લઈ શકે. એક કોઈ વાંધો લેવો હોય તો વધારે ને વધારે 5 નામો સામે વાંધો લઈ શકો. પણ આ તો હજારો નામના ફોર્મ ભરી અને તમે ડેપ્યુટી કલેક્ટર કે મામલતદાર કચેરીમાં કેવી રીતે પહોંચાડ્યા, એના અમે સીસીટીવી ફૂટેજ માગીએ છીએ. કોણ આપવા આવ્યું હતું? અને કાયદાની જોગવાઈ મુજબ કોઈ પણ ખોટી માહિતી આપે તો એને 1 વર્ષ સુધીની જેલની સજા છે, દંડની સજા છે. જેથી અમે રાજ્ય ચૂંટણી પંચને આજે ફરિયાદ કરતો પત્ર લખ્યો છે કે જેમને પણ ખોટું કર્યું હોય એના સીસીટીવી તમે ફૂટેજ મંગાવો, કોણ આપવા આવ્યું હતું, અને આવા જે લોકો આપવા આવ્યા છે એની સામે ફોજદારી ફરિયાદ થવી જોઈએ. મારું નામ એમ રીતે ખોટી રીતે કોઈ ફરિયાદ કરે કે આનું નામ કાઢી મૂકો તો એની સામે ફોજદારી થઈ શકે. તો એક જે લોકો છે જવાબદાર એની સામે જિલ્લા ચૂંટણી અધિકારી ફરિયાદ નોંધાવે. અને અમે દરેક જિલ્લા ચૂંટણી અધિકારી હોય કે તમારે આરઓ હોય કે એઆરઓ હોય, દરેકને ગંભીરતાથી અમે ચેતવણી આપવા માંગીએ છીએ કે એક પણ નામ જો કમી થશે, સાચું નામ, તો તમારી જવાબદારી રહેશે. અને એને આવનારા દિવસમાં કાયદેસર અમે કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. આજે રાજ્ય ચૂંટણી પંચને પણ અમે ગંભીરતાથી લખ્યું છે. ખાસ કરીને નવાઈની વાત તો એ છે કે હમણાં ચૂંટણી મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ચાલ્યો તો એમાં એવા નામો કમી કરવાના હતા જેના મરણ થયા હોય, મૃત્યુ પામ્યા હોય, અથવા તો બીજી જગ્યાએ અહીંથી સ્થળાંતર મતલબ શિફ્ટિંગ કરી ગયા હોય, એવા નામો કમી કરવાની વાત હતી. જેમાં આ આખી મતદાર યાદી સુધારણાનો પહેલો ડ્રાફ્ટ આવ્યો તો એમાં કલેક્ટરો, પૂર્વ કલેક્ટર, એમના પરિવારના બધા નામો આવશે મતદાર યાદીમાં. એમાં અરોરા સાહેબ હોય, રાણા સાહેબ હોય. રાણા સાહેબ તો કેટલા સમય પહેલાં બદલી ગયા છે, તો એના વતીથી કોને ફોર્મ ભર્યું, કોને ફોટા એમના આપ્યા? આ પણ એક તપાસનો વિષય છે ને. ગંભીરતાથી કોઈ ચૂંટણી પંચે કામગીરી કરી હોય એવું દેખાતું નથી. માત્ર ને માત્ર ટાર્ગેટ કરી અમુક વર્ગના લોકો, અમુક સમાજના લોકોને નામો કમી કરી અને લોકતંત્રને ખતમ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી અત્યારે કરી રહી છે. તો અમે એમને જવાબ આપવા માગીએ છીએ કે એક પણ સાચું નામ તમને કમી થવા દેશું નહીં. દરેક જગ્યાએ અમારા તાલુકા પ્રમુખો છે, દરેક ગામે અમારા કાર્યકરો છે, આગેવાનો છે, બધાને અમે આજે સૂચના આપી દેશું. તમારા બીએલઓ પાસેથી માહિતી મેળવો કેટલા નામો કમી થવા માટેની અરજીઓ આવી છે, એમાં કેટલા ખોટા નામો છે, જેને અરજી આપેલી હોય એમાં સહીઓ પણ ક્યાંક ખોટી કરી છે, એના મોબાઈલ નંબર પણ ખોટા રાખવામાં આવ્યા છે. અને એ જ વિધાનસભાનો જે હોય મતદાર એ જ વાંધો લઈ શકે, ગમે કોઈ પણ વ્યક્તિ વાંધો લઈ શકે નહીં. પરંતુ આ તો પ્રદેશમાંથી જ ભરાઈને આવેલા છે, એટલે આમાં નક્કી બધી ગેરરીતિઓ ખૂબ થઈ છે. અને આનો ગેરરીતિ સામે એની તપાસ થવી જોઈએ ગંભીરતાથી, અને સાચું એક પણ નામ ન નીકળે એના માટે ચૂંટણી પંચ ગંભીરતા દાખવે. આ બાબતે અમે જિલ્લા અધિકારી સાહેબ સાથે ગઈકાલે વાત કરી છે, અમારા પ્રાંત અધિકારીઓ સાથે પણ વાત કરી છે કે ભાઈ તમે તપાસ કરો, બીએલઓને સૂચના આપો કે જેની સામે વાંધો લેનારને અને જેની સામે વાંધો લેવાનો છે એ બંનેને તમે બોલાવો, એને સાંભળો. એ પુરાવા તો આપવા જોઈએ ને વાંધો લેનારે, કે આ માણસ ખોટો છે એનો પુરાવો આપવાની જવાબદારી વાંધો લેનારનો છે. તો આ વાંધો લેનાર માત્ર જિલ્લા પ્રમુખની સૂચનાથી, પ્રદેશ પ્રમુખની સૂચનાથી એમના કાર્યકરોને હોદ્દેદારોએ જિલ્લા કાર્યાલયમાં બેસીને બધા ફોર્મ અહીંયા કને વિતરણ કર્યા છે અને દરેક જગ્યાએ પહોંચાડવાનું કામ જિલ્લા ભાજપ કાર્યાલયે કરેલું છે. આની સામે અમને વાંધો છે. અમે કચ્છના દરેક લોકોને ખાસ કરીને સાવધાન કરવા માગીએ છીએ. જો તમે આ હવે છેલ્લા દિવસો છે, બીએલઓ પાસે જઈ દરેક ત્યાંના આગેવાન હોય, સરપંચ હોય, હોદ્દેદાર હોય, ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, ત્યાં જઈને તપાસ કરે કે તમારું નામ કમી કરવા માટેની અરજી તો નથી આપી ને. ખૂબ ગંભીર બાબત છે આ. લોકશાહી બચાવવી હશે તો સાચો મતદાર એક પણ રહી જવો જોઈએ નહીં. અને ભાજપ જે રીતે અત્યારે કારસો કરી રહી છે, આ એક જાતનું હું તો કારસ્તાન કહીશ કે તમે આટલી બધી હદે જાઓ છો કે સાચા નામો તમારે કમી કરાવવા માટેની તમારે અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ તમે કર્યું છે. તો ખૂબ ગંભીર બાબત છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓને શરમ આવવી જોઈએ કે તમે આ લોકતંત્ર છે
કે મજાક બનાવી રહ્યા છો લોકતંત્રની. ખૂબ ગંભીર બાબત છે. આના વિરુદ્ધ જે સીસીટીવીમાં જે પણ લોકો ફોર્મ રજૂ કરવા ગયા હોય એની સામે ફોજદારી ફરિયાદ થવી જોઈએ કે એ ટાઈમના અમે માંગશું ફૂટેજ. પ્રાંત ઓફિસમાં ગયા હશે, મામલતદાર ઓફિસ પાસે ગયા હશે, કોણ આપવા આવ્યું હતું આટલા બધા ફોર્મ? આજે થપ્પા 5-10 હજારના ફોર્મ ભરી અને ત્યાં સીધા રજૂ કર્યા છે. તો આ ખૂબ ગંભીર બાબત છે અને એના માટે થઈને આજે અમે આજ રવિવાર હોવા છતાં આપને પ્રેસ બોલાવી છે અને અમે તમને એમના ત્યાંના જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટરશ્રીને પણ આ પત્ર લખી અને આ જે ગંભીરતા છે એની સામે અમે એમને પણ પત્ર લખ્યો છે. જે પણ જવાબદાર હોય જેને પણ ખોટી રીતે ફોર્મ રજૂ કર્યા છે, 7 નંબરનું ફોર્મ એટલે કોઈ પણ નાગરિકનો અધિકાર છીનવવાનું એ ફોર્મ છે કે જીવતો માણસ હોય જે મતદાર છે એને તમે કમી કેમ કરી શકો? અને એક જ સમાજની જેટલા ફોર્મ આવ્યા છે, તમે હું દાવા સાથે કહું છું, કચ્છમાં અમે આંકડો લેશું આવતીકાલે, એ પણ તમને આપશું. જેટલા ફોર્મ આપ્યા છે એમાં 90% એક જ સમાજના લોકો હશે. એ તમને દાવા સાથે કહું છું કે આ નામ કમી કેમ કરી શકાય? ખૂબ ગંભીર બાબત છે કે કોંગ્રેસ ત્યાં જે મતદારો છે એની જેન કેન પ્રકારે ઉપરના એમના અકાઓની સૂચનાઓ છે. જેવી રીતે બિહાર જીત્યા છે, જેવી રીતે અમે અહીંયા મુંબઈમાં મહારાષ્ટ્રમાં ખેલ કર્યો છે, એવી રીતે આમાં પણ કરી શકે એવું છે. આ એનું કારસ્તાન છે કે પોતાના સાચી લોકશાહીથી આ જીતવા નથી માગતા. આવી રીતે કારસ્તાનો કરી અને ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તા જાળવી રાખવા માંગે છે. એના માટેની આજે પ્રેસ છે. આપના માધ્યમથી સમગ્ર કચ્છમાં આ મેસેજ જવો જોઈએ એ આપ સૌને મારી વિનંતી. જય હિન્દ, જય ભારત. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ. ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી. વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી. ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ. ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ. વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં.
મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 999308 64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.